માતાજીના ભક્તો આ વિડીયોને જરૂર જોવે. આ ભૂલો કરશે તો માતાજી રૂઠી જશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરીમાં. મિત્રો, નવરાત્રિના પવિત્ર તહેવારનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. આ તહેવારમાં માતા દુર્ગાને સમર્પિત છે. મિત્રો, નવરાત્રિના આ તહેવારને 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે અને દરરોજ દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કેટલાક વિશેષ કાર્યો જે ન કરવા જોઈએ, કારણ કે જે લોકો આવા કામ કરે છે તેઓ પાપના ભાગીદાર બને છે, સાથે તેમના જીવનમાં દુઃખોનો પહાડ પડે છે. જ્યારે પૂર્તિ પડતી આવે છે તેઓ દુઃખનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને અધૂરો ના મૂકતા. અધૂરો વિડીયો જોવા એ પાપ ગણાય છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દરરોજ દેવીના દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો દેવીના દુર્ગાને વિશેષ પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસો દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માન્યતા અનુસાર નવરાત્રિના દિવસોમાં ખૂબ જ પવિત્ર હોવું છે, જેથી કેટલાક એવા કાર્યો છે જે આ સમય દરમિયાન ન કરવા જોઈએ, નહીં તો નવરાત્રિની પૂજાનું પુણ્ય ફળ તમને નહીં પ્રાપ્ત થાય. મિત્રો, શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. નવરાત્રિ દરમિયાન વ્યક્તિને પોતાના જીવનસાથી સાથે ભૂલથી પણ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. આમ કરવાથી તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસોમાં વ્યક્તિની અંદર ઉર્જા વધી જાય છે, પરંતુ ધ્યાન રાખો કે તમારા મનને નિયંત્રણ રાખો. આ દિવસોમાં સંબંધ બાંધવાથી તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘર તેમજ મંદિરની સાથે સાથે પોતાના પણ સ્વચ્છ રાખવા જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ 9 દિવસોમાં પવિત્રતા અને સ્વસ્તિકતા અને સાથે માની ભક્તિ આરાધના કરવી શુભ માનવામાં આવે છે. મિત્રો, ઘરમાં લડાઈ ઝઘડા ના કરવા જોઈએ. નવરાત્રિ દરમિયાન ઘરનું વાતાવરણ ખુશમય રાખવાનો પ્રયાસ કરો. આ દિવસોમાં ઘરમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ન કરો અને શક્ય હોય ત્યાં સુધી તમારા મનને શાંત રાખો. ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં હંમેશા ઝઘડાનું વાતાવરણ રહે છે ત્યાં માતા દુર્ગાનો વાસ ક્યારેય થતો નથી. આવા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો અભાવ રહે છે. મિત્રો, ગુસ્સાથી દૂર રહેવું જોઈએ. નવરાત્રિમાં 9 દિવસમાં માના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, તો જ્યાં સુધી સંભવ હોય ત્યાં નવરાત્રિમાં 9 દિવસ ઘરનું વાતાવરણ શાંતમય અને ભક્તિ બન્યું રાખવું જોઈએ, જેથી દેવી માં પ્રસન્ન થઈને તમારા દરેક મનોકામના પૂર્ણ કરશે. નવરાત્રિમાં નિયમો અનુસાર 9 દિવસ સુધી મન શાંત રાખીને વ્રત પૂજા પાઠ કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, ઘર ખાલી છોડીને ક્યારે પણ ન જવું જોઈએ. ઘણા બધા લોકો નવરાત્રિ વ્રત રાખી ઘરમાં ખંડ જ રાખે છે અને 9 દિવસ સ્થાપના કરે અને માતાની ચોકીનું આયોજન કરે. જો નવરાત્રિમાં આમાંથી કોઈ પણ કાર્ય તમે ન કરતા તો ઘરમાં ખાલી છોડીને ન જવું જોઈએ, તેમજ બંધ કરીને બહાર ન જવું જોઈએ. સંભવ હોય તો પણ વ્યક્તિ ઘરની બહાર ન રાખવું જોઈએ, જેથી તે ધ્યાન રાખી શકે કે અખંડ જ્યોત પ્રગટે છે કે નહીં. મિત્રો, ડુંગળી લસણનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખે છે, તેમના ઘરમાં કળશ સ્થાપના કરે છે, તેઓ લોકો ડુંગળી લસણનો ઉપયોગ ન કરવો. સંભવ હોય તો સ્વાસ્તિક ભોજનનું ગ્રહણ કરવું જોઈએ. મિત્રો, ગરીબોને દાન આપવું ખૂબ જરૂરી છે. કહેવામાં આવે છે, નવરાત્રિના 9 દિવસમાં જો તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે તો
કોશિશ કરવી કે તે ખાલી હાથે ન જવું જોઈએ. જો તમારા દ્વાર પર કોઈ ગરીબ તથા ભિક્ષુક આવે તો શ્રદ્ધા અનુસાર ભોજન કરાવવું અથવા કંઈ દાન અવશ્ય આપવું. આમ કરવાથી તમને સારું ફળ પ્રાપ્ત થાય છે. ચામડાનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રાચીન માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે માની આરાધના તેમજ 9 દિવસનો સંભવ હોય તો ચામડાનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે પૂજા તેમજ વ્રતમાં ચામડાનો ઉપયોગ કરવો નિર્દેશ માનવામાં આવે છે. મિત્રો, અપમાન કરવાથી બચવું જોઈએ. નવરાત્રિમાં માની સાચી શ્રદ્ધા અને ભક્તોનો પર્વ જેના કારણે ઘરમાં પવિત્રતા બનાવી રાખવી જોઈએ. તેની સાથે મનને પણ પવિત્ર બનાવવું રાખવું જોઈએ. આ સમય દરમિયાન વડીલો, બાળકો પર તેમજ અન્ય કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. તેમની માન સન્માન અને આદર ખૂબ જરૂરી છે આપવો. કન્યાઓને ખાલી હાથે ન જવા દેવી જોઈએ. નવરાત્રિમાં કન્યા પૂજનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસોમાં વ્રત ઉપવાસ કરવાની 8મી 9મી તિથિએ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. ઘર પર આવેલી કન્યાઓને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ. તેમની વિધિ-વિધાન પૂજા કરવી જોઈએ. શ્રદ્ધા અનુસાર દાન દક્ષિણા આપવી અને તેમને પછી વિદાય કરવી જોઈએ. નવરાત્રિમાં આ નિયમોનું પાલન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, શારદીય નવરાત્રિ દરમિયાન શું ન ખાવું જોઈએ? નવરાત્રિ દરમિયાન ઘરમાં કોઈ ગંદકી ન રાખવી જોઈએ. નવરાત્રિ પહેલાં જ ઘર અને પૂજા સ્થળથી સારી રીતે સફાઈ કરવી જોઈએ. પૂજા દરમિયાન શિસ્ત પાલન અવશ્ય કરો. નવરાત્રિના દિવસોમાં સમયસર જાગીને માતા રાણીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. મિત્રો, નવરાત્રિના 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હોવ તો ઘરને ક્યારેય ખાલી ન રાખો અને અખંડ જ્યોત ક્યારેય પણ બુઝવા ન દેવી જોઈએ. નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન અને દારૂનું સેવન ન કરવું જોઈએ. નવરાત્રિ દરમિયાન નકારાત્મકતાથી દૂર રહો અને સારા વિચારો અપનાવો અને કોઈ પણ પ્રકારના વિવાદ કે લડાઈથી બચવું જોઈએ. નવરાત્રિના દિવસોમાં ખૂબ જ પવિત્ર છે, તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું ખૂબ પાલન કરવું જોઈએ. માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન નખ અને વાળ કાપવાથી બચવું જોઈએ, જેથી આ સમયગાળા દરમિયાન નખ અને વાળ કાપવા શુભ માનવામાં નથી આવતા. માંસ અને આલ્કોહોલનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો, હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિના દિવસોમાં માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. શક્ય હોય તેટલી પ્રામાણિકતા અનુસરો. આ સિવાય 9 દિવસોમાં ડુંગળી લસણ સેવન ન કરવાનો પ્રયાસ કરો. જો પરિવારમાં કોઈ સભ્ય વ્રત રાખે છે તો પણ નવરાત્રિ દરમિયાન લસણ ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ. આવું કરવું તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. નખ અને વાળ કાપવા નહીં. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિમાં વાળ અને નખ કાપવા જોઈએ નહીં. આ સિવાય જો તમે ખૂબ જ જરૂરી ન હોય તો તમારી દાઢી પણ ન કરાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તે મુશ્કેલીઓ વાંચી શકે છે. આમ કરવાથી ઘરમાં ગરીબી રહે છે અને તમારી પ્રગતિમાં અવરોધ આવવા લાગે છે. નવરાત્રિ વ્રત દરમિયાન કઈ વસ્તુ ન ખાવી જોઈએ? ઉપવાસ દરમિયાન તમારા ભોજનમાં લસણ ડુંગળીનું સેવન ન કરવું. ફાસ્ટિંગ ફૂડમાં માત્ર મીઠું જ ખાવામાં આવે છે, જેથી સામાન્ય મીઠું ન વાપરવું જોઈએ. વ્રત દરમિયાન ઘઉં અને ચોખા જેવા અનાજ ખાવામાં આવતા નથી. કઠોળ, ચોખા, ઘઉંનો લોટ, મકાઈનો લોટ, ચોખાનો લોટ, આખા ઘઉં અને સોજીનો પણ ઉપયોગ થતો નથી. મિત્રો, આપેલી માહિતી ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતી પર આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવતા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી રહેશે નહીં, કારણ કે
આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના માધ્યમથી જાણકારી હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે. મિત્રો, વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો દિલથી આભાર માનું છું.